તરફ ચૂરુ જિલ્લાના રતનગઢ અને સરદાર શહેરમાં ભારે વરસાદ થયો છે। રાજસ્થાનથી સમાચાર। રતનગઢ સરદાર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। રતનગઢમાં આશરે પોણા કલાક સુધી વરસાદ થયો છે। 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જે કારણે શહેરોમાં અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બદણાવ ગામમાં વરસાદના તેજ પ્રવાહ વચ્ચે એક યુવકની બાઇક પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી। તેજ પવનના કારણે કેટલીય જગ્યાએ પતરા ઉડી ગયા હતા અને સોલાર પેનલને પણ નુકસાન પહોંચ્યું હતું। રતનગઢના ઉદરદા બજાર, ચૂરુ રોડ, સરદાર શહેર, બાયપાસ માર્ગ, દેરાજસર રોડ, બસ સ્ટેન્ડ, જિલ્લા હોસ્પિટલની સામે તથા પોસ્ટ ઓફિસ રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જમા થઈ ગયું। કેટલીય જગ્યાએ રસ્તાઓ તળાવમાં ફેરવાયેલા જોવા મળ્યા હતા। બીજી તરફ સરદાર શહેરમાં પણ ભારે વરસાદને કારણે મુખ્ય બજાર, શિવ માર્કેટ, શાકભાજી માર્કેટ, શ્રીરામ મંદિર વિસ્તાર, સોમનાથ આશ્રમ, કાચુ બસ સ્ટેન્ડ અને મીના ગેસ્ટ હાઉસની આસપાસના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદ। કોલકાતા શહેર અને આસપાસના વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ જે છે તે કોલકાતામાં પણ જોવા મળી રહ્યો છે। જે સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ અને એક તરફ ચોમાસાનું જોર વધી રહ્યું છે આ વિસ્તારોમાં, જેના કારણે પર ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ઉત્તર પ્રદેશના ઘાઘરા નદીમાં મગરના હુમલાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। બંધ પર કામ કરી રહેલા મજૂરને મગરે જડબામાં દબોચી લેતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા। મગરે મજૂરને ઊંડા પાણીમાં ખેંચવાનો પ્રયાસ પણ કર્યો। જે સમયે એક સાથી મજૂરે તેને બચાવવાનો પ્રયાસ કર્યો। મજૂરે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને તેને મગરની ચુંગાલમાંથી છોડાવ્યો। મજૂરની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। એક મજૂરે મગરને હથોડી વડે પ્રહાર કરતા મગરે મજૂરનો પગ છોડ્યો હતો। अन्य समाचारों पर नजर करिए। जूनागढ़થી समाचार। સિંહ બાળના શંકાસ્પદ મોત મામલે ખુલાસો થયો છે। પોસ્ટમોર્ટમમાં સામે આવ્યા છે ચોંકાવનારા ખુલાસા। સિંહ બાળના શરીર પર ગંભીર ઈજાના નિશાન છે। પાછળના પગ અને કપાળના ભાગે ગંભીર ઈજા હતી। જૂનાગઢ ડિવિઝનના નાયબ વન સંરક્ષક અક્ષય જોશીનું નિવેદન। 3 વેટરનરી ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। પ્રાથમિક તપાસમાં સિંહ બાળના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી સિંહ બાળ પર હુમલો થયાની શક્યતા જણાતી હતી। શંકાસ્પદ બાવન ચાવડા નામનો શખ્સ ફરાર। તપાસ દરમિયાન મળેલી માહિતી અને પુરાવાના આધારે શંકાસ્પદ શખ્સ બાવન ચાવડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે, જેનો મોબાઈલ 2 દિવસથી બંધ આવે છે અને હાલમાં ફરાર છે। फिर जो मृतदेह था उसको शक्करबाग जू में पैनल पीएम के लिए भेजा गया, जहां पर 3 वेटनरी डॉक्टर्स ने उसका निरीक्षण किया और उसमें ये सामने आया कि जो ये सिंह बाल था, इसके सर पे और उसके पीछे के पैर पे ट्रॉमेटिक इंजरीज के निशान मिले हैं। और जब आजू बाजू के जो एरिया है वहाँ को स्कैनिंग किया पुलिस की टीम ने और हमारी टीम ने मिलके, तो वहाँ पर एक शंकास्पद आदमी की जानकारी हमको मिली, जो कि जिसका मोबाइल फ़ोन पिछले 2 दिन से स्विच ऑफ है, वो अभी भी फरार है। और पुलिस की टीम और वन विभाग की टीम काफ़ी जगह रेड करके उसको ढूंढने का प्रयास अभी भी चालू है। ગુજરાતમાં દિવસે ને દિવસે જંગલના રાજા સાવજો નરભક્ષી બની રહ્યા છે। શિકારની શોધમાં ફરતા ફરતા જંગલમાંથી ગામડાઓમાં પહોંચી રહ્યા છે। ભૂખ્યા તરસ્યા સિંહોને શિકાર નહીં મળતા હવે માણસોના લોહીના પ્યાસા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। અમરેલી જિલ્લામાં જ એક જ અઠવાડિયામાં 3થી વધુ લોકો પર સિંહે હુમલો કર્યો, તો ભાવનગરમાં સિંહનું ઝુંડ બહાર ફરતું કેદ થયું। આ તરફ જૂનાગઢમાં સિંહ બાળની હત્યા મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો ગીર સોમનાથમાં દીપડાનું બચ્ચું ટાંકીમાં ખાબકી ગયું હતું। તો ગીર સોમનાથ, અમરેલીના 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક ભાવનગર, ત્યારબાદ જૂનાગઢ અને ફરી એક વખત ગીર સોમનાથ। આ તમામ જગ્યાએથી હાલમાં નરભક્ષી બનતા સિંહ અથવા તો તેઓને કારણે સામાન્ય લોકો, ગ્રામજનોને પરિસ્થિતિનો જે સામનો કરવો પડી રહ્યો છે, તેને લઈને દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભાવનગરથી સમાચાર। ખેડૂત પર હુમલા મામલે પાટીદાર સેવા સંઘ મેદાને। સુરતથી પાટીદાર સંઘ આવ્યું ખેડૂતની વહારે। સુરતથી પીપળિયા ગામે પહોંચ્યો કાફલો। સિહોર તાલુકાના પીપળિયા ગામે ખેડૂત પર હુમલો થયો હતો। આ મામલે પાટીદાર સેવા સંઘનો કાફલો સુરતથી પીપળિયા ગામે પહોંચ્યો। સહકાર અને ન્યાય અપાવવા માટે પાટીદાર સેવા સંઘની ટીમ પીપળિયા ગામની મુલાકાતે હતી। પાટીદાર સેવા સંઘના અગ્રણીઓ પીપળિયા ગામે પહોંચ્યા। પીડિત ખેડૂતને ન્યાય મળે તે દિશામાં પાટીદાર સેવા સંઘ કરશે લડાઈ।
આજે પીપળિયા ગામના ખેડૂતો, માતાઓ, વડીલોની સાથે સંવાદ કર્યો કે નાની નાની જે ઘટનાઓ બનતી હોય, કોઈના ખેતરમાં ચારી જતા હોય, કોઈના ખેતરમાં ચોરી થતી હોય, કોઈના શેઢે સીમાડે કોઈ નુકસાન કરતા હોય, આવા સંજોગોમાં પોલીસની મદદ લેવી જોઈએ. પોલીસ સહયોગ ન કરે તો સામાજિક સંગઠનોની મદદ લઈ અને યોગ્ય રીતે એના પગલાં લેવા જોઈએ. ઉત્તર પ્રદેશના જાલોનમાં એક ટ્રકે મોટરસાયકલ સવારને જોરદાર ટક્કર મારી હતી. નિયંત્રણ બહાર ગયેલા ડમ્પર સાથે અથડાતા યુવાન મોટરસાયકલ સવાર ગંભીર રીતે ઘાયલ થયો. ડમ્પર ચાલક મોટરસાયકલ સવારને પાછળથી ટક્કર મારીને ઘટના સ્થળેથી ભાગી ગયો. ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. માર્ગ અકસ્માતની ઘટનાના સીસીટીવી જોવા મળ્યા છે. આ સમગ્ર ઘટના જાલોનના ઓરાઈ કોતવાલી વિસ્તારમાં કાલપી રોડ પર બની હતી. ગાંધીનગરથી સમાચાર. ડેસ્ટિનેશન વેડિંગ ટુરિઝમ માટે સરકારનો પ્લાન. રાજસ્થાન અને ગોવાને ટક્કર આપવા ગુજરાત સરકારની મોટી તૈયારી. ગુજરાતમાં વેડિંગ ટુરિઝમને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ પહેલ. ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા ડેસ્ટિનેશન વેડિંગ ટુરિઝમ વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ. રાજ્યના હેરિટેજ સ્થળો, દરિયા કિનારા અને પ્રવાસન કેન્દ્રોને લગ્ન સમારોહ માટે વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાની યોજના. ગુજરાતને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે નવી ઓળખ આપવા દિશામાં પ્રથમ મોટું પગલું. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં વેડિંગ ટુરિઝમ ક્ષેત્રને નવી ગતિ મળવાની સંભાવના. હોટલ, હોસ્પિટાલિટી અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝને પણ મળશે મોટો ફાયદો. રોજગારી સર્જન અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળવાની શક્યતા. ગુજરાતને દેશના અગ્રણી ડેસ્ટિનેશન વેડિંગ હબ તરીકે વિકસાવવાનો પ્રયાસ શરૂ થયો છે. આ તરફ ગુજરાતને મળ્યા છે 17 નવા આઈએએસ અધિકારીઓ. કેન્દ્ર સરકારની 17 નવા આઈએએસને પ્રમોશનની મંજૂરી. ગુજરાત રાજ્ય સેવાના 17 અધિકારીઓને આઈએએસ કેડરમાં પ્રમોશન આપવાની મંજૂરી આપી છે. વર્ષ 2025ની સિલેક્ટ લિસ્ટ હેઠળ કુલ 17 અધિકારીઓને આઈએએસ કેડરમાં નિયુક્તિ આપવામાં આવી છે. આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ વિવિધ અરજીઓ અંતિમ નિર્ણયને આધીન રહેશે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. લાંબા સમયથી જે રજૂઆત હતી તેને મંજૂરી મળી ચૂકી છે. કેન્દ્ર સરકારના પ્રમોશનની મંજૂરીની રાહ જોવામાં આવતી હતી. કુલ 17 આઈએએસ અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2025માં સિલેક્ટ લિસ્ટ હેઠળ નિયુક્તિ કરવામાં આવી છે. સુરતમાં લક્ઝરી કારના કાફલાનો વિડીયો વાયરલ થયો છે. ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. કાળા કાચવાળી ગાડીઓ અને બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીતો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં સુરત પોલીસ એક્શન મોડમાં. ડુમ્મસ પોલીસે શરૂ કરી છે તપાસ. ઉધના મગદલ્લા રોડથી લઈને એરપોર્ટ રોડ સુધી આશરે 10 થી 15 મોંઘાદાટ કારનો કાફલો લાઇનબદ્ધ રીતે પ્રદર્શન કરતો જોવા મળ્યો. નવાઈની વાત એ છે કે આ કાફલાની અનેક ગાડીઓમાં કાયદા વિરુદ્ધ કાળા કાચ લગાવેલા હતા અને આ વાહનો રસ્તા પર પૂરપાટ ઝડપે દોડી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીતો વાગી રહ્યા છે અને કાર ચાલકો રસ્તા પર સ્ટન્ટ કરી દ્રશ્યો સર્જતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરત પોલીસ તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું. સમગ્ર મામલાની ગંભીરતાને લઈને ડુમ્મસ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં બેફામ કાર હંકારી જોખમી સ્ટન્ટ કરનાર યુવકની શાન ઠેકાણે આવી છે. વિડીયો વાયરલ થતાં પોલીસે યુનિવર્સિટી નજીકથી જ યુવકને કાર સાથે દબોચી લીધો. સંજયનગર ઝુંપડપટ્ટીમાં રહેતા કરણ નરોત્તમભાઈ ભાભોરની ધરપકડ થઈ. સયાજીગંજ પોલીસે યુવક પાસે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું. મારું નામ કરણ ભાભોર છે. મારું પપ્પાનું નામ નરોત્તમ ભાભોર. મેં ગઈકાલે MS કોલેજમાં આવ્યો હતો. મેં ફાસ્ટ ગાડી ચલાવી અને મારો વિડીયો વાયરલ થયો છે. એના ખાતે મેં માફી માંગુ છું. માફી ભૂલ થઈ ગઈ. તો પોલીસે યુનિવર્સિટી નજીકથી આ વ્યક્તિને પકડ્યો. સયાજીગંજ પોલીસે યુવક પાસે માફી મંગાવી છે. જે વિડીયો આપે જોયો હતો તે માફી મંગાવતો સ્ટન્ટબાજીને લઈને શાન ઠેકાણે આવી છે. તો વડોદરાની અંદર વારંવાર આવી સ્ટન્ટબાજી કરવામાં આવતી હોય છે. એમાં પણ ખાસ યુનિવર્સિટી પાસે જે બેફામ કાર ચલાવીને ભય ફેલાવવાનો પ્રયત્ન થતો હોય છે તે લોકોને સબક શીખડાવવાનો પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાથી સમાચાર. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં તળાવ ઊંડા કરવાના કામમાં કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન માંગવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે પ્રભુજી રાજપૂતે તમામ આક્ષેપોને ફગાવી દેતા વિડીયો ખોટો અને રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું જણાવ્યું. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું.
યોજના 10,000 જેવા પડે છે, જોઈતા હોય તો આપશો. એલો પૂરું કરાવવું? હા, એ તો ઓલું ચાલુ કરાવી દીધું. ના ના, હા, એલાના કેટલા ટકા આલશો તમે? એટલે 11 લાખ નું કામ હતું ને? 11 લાખનું છે, પણ એ ને હા. એમાં તો આપણું ટાંકાનું જ હતું. પાણી પાઇપલાઇન માં તો એટલું તો ટકા તો રાખવા પડે ને. છત પહોંચતો ભાઈ એ જ બધે મારે પહોંચતો. હવે બીજાને તમે આ તો ટેન્ડર યોજનામાં તો કેવું છે, અમે 2-2.5% આપતા હોય, પણ તમને 3% કરી આપશું. તમને સૂચનો આપશું તો એ રીતે તમે કામ કરાવશો તો એમાં તમને પૂરેપૂરા 5-6% આલીશું. કામ નું તો ક્યાં ના પડે તમને? ના, અમે કોઈ વાત આયોજન થાય તાલુકાનું, એમાં અમે તમને કામ કહેશું કે આ કામ કર્યા જેવું છે તો એ કરશું. એમાં તમે સમજીને અમને ટકાવારી આપશું. એમાં તમારે ટકાવારીમાં એવું કહેવું નહીં પડે. આમાં 3% રાખો આપણે. જો ટેન્ડર પદ્ધતિ હોય એમાં આપણે 3%. 4 રાખજો બાપુ, અમે તમારા સાથે જ કામ કરવાનું છે. 3% બરાબર છે. બીજાને તો 1.5%, 2.5%. 4 રાખજો. મારે તાલુકા પંચાયતમાં પહોંચશે ચાલે. તો ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતનો આ જે વિડીયો વાયરલ થયો છે, ત્યારબાદ તેમના તરફથી શું કહેવામાં આવ્યું છે તે પણ સંભળાવીએ. આજે સોશિયલ મીડિયામાં જે વિડીયો ફરે છે તદ્દન વિડીયો ખોટો છે. હું આ જાણતો નથી. હું તાલુકા પંચાયતમાં પ્રમુખ બન્યાને મને આજે મહિનો મોડ થયો છે. હું ક્યાંય ગામડામાં તળાવમાં બીજે ત્રીજે ક્યાંય ગયો નથી. કોઈ લેતી દેતી જાણતો નથી અને મને રાજકીય રીતે ષડયંત્ર ગોઠવ્યું છે. એટલે આ વિડીયો તદ્દન ખોટો છે. હું એમાં બિલકુલ જાણતો નથી. ઈશ્વરની સાક્ષીએ હું વાત કરું છું. વલસાડથી સમાચાર. લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. લક્ઝરીમાં પેસેન્જરના બદલે દારૂની હેરાફેરી. બસમાંથી 5 લાખથી વધુનો દારૂ ઝડપાયો છે. પોલીસને જોતા બસ ચાલક બસ મૂકીને ફરાર થયો. લક્ઝરી બસના નંબરની મદદથી માલિકની શોધખોળ શરૂ કરાઈ. વલસાડ LCBએ રૂરલ વિસ્તારમાંથી લાખોના દારૂ ઝડપી પાડ્યો છે. મોટી માત્રામાં લક્ઝરી બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. બસમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. બસના ચાલકે પોલીસને જોતા બસ રસ્તા વચ્ચે પાર્ક કરી ફરાર થઈ ગયા. 2 દિવસ અગાઉ પણ રૂરલ વિસ્તારમાંથી SMC દ્વારા ઝડપી પાડ્યો હતો. રૂપિયા 50 લાખ રૂપિયાનો વિદેશી દારૂ. રૂરલ પોલીસ વિસ્તારમાંથી લાખો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોય ત્યારે પેટ્રોલિંગ સવાલો ઊભા થયા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. 27 અને 28 જૂન 2 દિવસનો અમિત શાહનો ગુજરાત પ્રવાસ રહેશે. આવતીકાલે મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ આવી પહોંચશે અને ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ ઉપરાંત ગાંધીનગર સંસદીય વિસ્તારના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 27 જૂને સહકારી ક્ષેત્રની ભારત ટેક્સીનો મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવશે. આ સાથે જિલ્લા કક્ષાની દિશા બેઠક અંગે સ્થિતિ જે છે તેનો ચિતાર મેળવશે. ગાંધીનગર હરિયાળી લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે સમીક્ષા કરવાના છે. સાબરમતી વિધાનસભાના બેઠકમાં લોક દરબાર યોજીને રાણીપ અને સાબરમતી વોર્ડના કાર્યની પણ સમીક્ષા કરશે. 28 જૂને સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ વિધાનસભાના કાર્યકરો સાથે ચિંતન શિબિરનો કાર્યક્રમ છે. વડોદરાની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે 25 જૂનને કટોકટીનો કાળો દિવસ ગણાવતા કહ્યું કે તે સમયે ઇન્દિરા ગાંધી સરકારે પોતાની સત્તા બચાવવા દેશના બંધારણની ક્રૂર હત્યા કરી હતી, જેને દેશની જનતા ક્યારેય ભૂલી નહીં શકે અને કોંગ્રેસને ક્યારેય માફ પણ નહીં કરે. સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ. આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે. દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે. સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વળી હતી આ દિવસે. અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી.